જય માતાજી મિત્રો, મજામાં? આપણે ગોતો આવ્યા તો બદામ, આમાં બદામ ગોતી બદામ તો મને આમાં કઈ દેખાતી નથી, એમ કે હું નવરો જ છું અત્યારે, કાંઈ કામ ધંધો કરતો નથી હમણાં. આજે ફ્રી હતો એટલે બદામ ગોતવાનું કામ. બદામ જડી પણ કાચી છે, કાચી ઈ ના મજા આવે ખાવાની. પાકલ બદામ આમ જડી જાય ને તો કામ થાય. પવન બહુ આવતો એટલે અવાજ નહીં આવતો, એટલો બધો નહીં આવે. પવનના કારણે અવાજ થોડો કપાવાની સંભાવના છે. બદામ તો નથી. આપણે આ બખાઈ છે, દેખાતી ઊંચી બખાઈ તો નહીં મેળા, બખાઈ નું પણ છે જ નહીં આમાં. ને આ અમારી ચોરી બીજી વાર બતાવું. બરોબર, આ છે ચોરી. ક્યાં સેટો પડે? એક અમારે છે કે અમારે છે ને બધા માણસો બધા છે ને દ્વારકા હાલીને આવે. અમારે છે ને દ્વારકા જેવા અહીં દેખાય, એમ કરું દેખાય કદાચ લગભગ તો. આ સામે દેખાય ને દ્વારકા જ છે, જોવા જેમ થઈ જાય. નથી દેખાય તો કામ નહીં આપણો. સામે દેખાય દ્વારકા જ દેખાય સામે. આ દ્વારકા જ છે. તો મિત્રો અમે છે ને ચોરીમાં મદદ કરી દીધી વાટવાનું. આટલી વઢાણી છે કેમ કે પાકેલી વાઢી ને કાચી ઊભી છે, થોડી લીલી છે ને ઊભી છે. લીલી આવી છે એને મૂકી દઈ અને પાકી ગઈ ને એને વાઢી લેવાની. એટલી જ વાઢી નથી કઈ. જો હવે પીરી પડી ગઈ ને એને વાઢી લેવાની. લાલ કલર થઈ ગયો પીરી જો, એને વાઢી લેવાની. અને માંડવી ઘણી છે આમાં ચાલો ઉપાડી લઈને. માંડવી ઘણી છે બતાવે ઝાડમાં. આ નાનકડો ઝાડ છે ને તો માંડવી જો નથી આવતી સાથમાં. કેવા પૂછતા જાય આમાં. એટલે માંડવીમાં ઘણી છે, વાંધો નથી આવે. કામ ખુલી ગયું. હવે વાટવાની ધોરિયા લાગે. ધોરિયાથી પલો નહીં કરવાનો, કેમ કે પાકી જાય તો પલો કરી દેવાનો. કાચી હોય તો પછી લીલી લાગતી હોય ને, લીલી છે તો ના વાટવાની. તો મિત્રો અમારે છે ને એક વસ્તુ છે યાદતી જ નથી. એ ઉનાળો હોય એટલે એ લીલી જ ઊભી હોય. અને કોને હશે ને એની ખબર છે કે આ શું વસ્તુ છે. ના હોય તો એને ખબર છે કે આને શું કે. અમારે તને ડુંગરો કહીએ. ડુંગરો બહુ અમારે જો કેમ છે. ડુંગરો જતો જ નથી. શિયાળે તો વધારે હોય, એટલે શિયાળું તો જીરું કંઈ થાય જ નહીં આમાં. થવા જ નથી જીરું ને તો પવન બહુ દે ને એટલે કાંઈ બીજા બ્લોગ કમેન્ટ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. જય માતાજી.